हेलो फ्रेंड्स, मैं हूं आपके जाफर हिमांशु। तो आज हम सीखेंगे CET। तो આપણે અંગ્રેજીનો CET શીખવાનું છે। પાના નંબર છે 11। આપણે અંગ્રેજીનું શીખશું આજે। તો ચાલો શીખીએ। તો આજે આપણે શીખશું અંગ્રેજી। તો ચાલો શીખીએ। પ્રશ્ન પહેલો શું છે? નીચે આપેલ પ્રશ્નોના શબ્દોના અંગ્રેજી મૂળાક્ષરો અને તેમના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણેની ગોઠવણીનો સાચો ક્રમ લખો। તો આમાં એવું આવેલું છે કે ABCD પ્રમાણે આપેલું છે। જો અહીંયા આપેલું છે A તો 1, B તો 2, C તો 3, D તો 4, એવી રીતે Z સુધી આપેલા છે। તો આપણે એ પ્રમાણે આને શીખવાનું છે। તો શીખીએ। તો પહેલાનો જવાબ આવશે B, કેમ કે ABCDમાં પહેલા આવશે A, તો અહીંયા A છે। પછી આવશે E, તો અહીંયા E છે। પછી આવશે L, તો અહીંયા L આવશે। પછી આવશે N, તો અહીંયા N આવશે। પછી આવશે P, તો અહીંયા P આવશે। તો આ આપણો રાઈટ જવાબ છે। તો આપણે આવશું બીજા નંબરે આવશે A। એ પણ આ રીતે જ છે। જો પેલા E આવશે કે અહીંયા છે, પછી L આવશે તો અહીંયા રહ્યો L, પછી N આવશે તો N અહીંયા છે, પછી S આવશે તો S અહીંયા છે, પછી T આવશે તો T અહીંયા છે, V આવશે તો પછી V અહીંયા છે। આવી રીતે નવોદયમાં પણ 4 ઓપ્શન આવશે A, B, C અને D। એમાં તમારે આ પ્રકારનું આવશે। આમાં પણ A, B, C અને D આવશે। આવી OMમાં તમારે આવવાની છે। કેમ કે જો જેમ કે તમે માની લો કે આમાં તમારે જવાબ D આવશે, આવી રીતે આવશે, તમારે એક શીટ આવશે, આવી રીતે અલગથી તમારે એક પેપર આવશે જેમાં તમને આવી રીતે ક્વેશ્ચન્સ આપેલા છે। તો તમારે આમાંથી માની લો કે તમારે D જવાબ આવશે, તો તમારે આમાં Dમાં ગોળ રાઉન્ડ બ્લેક પેનથી પૂરવાનું છે। અને આ બધા CETમાં પાસ જે થયા છે તે છે। આ CETની બુક છે, તેમાંથી આવશે। તો હવે આપણે આવ્યા છીએ ત્રીજા પ્રશ્નમાં C ઉત્તર આવશે, કેમ કે આમાં મેં જે રીતે કર્યું એ પ્રમાણે જ એમાં આવેલું છે। તો આમાં બોટ આપેલું છે, તો આપણે બોટ કરશું। તો પહેલા ABCD પ્રમાણે A આવશે। જો અહીંયા A એટલે 1 આપેલું છે, તો પહેલા A આવશે, પછી B આવશે, પછી O આવશે અને પછી T આવશે। તો આ આપણો આન્સર સાચો છે। પછી આપણે આવ્યા છીએ 4 નંબરે। તો 4 નંબરે આ 3 કરાવવા એ જ પ્રમાણે છે। આપણે અહીંયા સુધી કરવાનું છે એ જ। પછી આવશે સ્વાધ્યાય 2। હવે આપણે આવ્યા 4, તો આમાં પણ આની જેવું જ છે। તો હવે આવશે, આમાં તમારે જવાબ આવશે C, કેમ કે જો ABCD પ્રમાણે પહેલા A આવશે, તે પછી A, B, C, D અને E, એટલે E આવશે।
ABCDEFGHIJKLMNOPQR અને S આવ્યો, પછી ટી આવશે. તો થઈ ગયો આન્સર સાચો. એમ જ પણ આમાં તમારે આન્સર આવશે ડી. હવે આપણે આવ્યા છીએ સ્વાધ્યાય 2માં. તો આપણે સ્વાધ્યાય 2 આજે શીખીશું, પણ આપણે 5 મિનિટ માટેનો રેસ્ટ લઈ લઈએ, તે પછી આપણે શરૂ થશું. પાછળ પૂરું થઈ જાય છે, એટલા માટે આપણે આ વિડીયોને અહીં જ રોકી દઈએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે શીખી લઈશું આટલા અને આ પાછળનું. આપણે હવે મળીએ પાર્ટ 2.